ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि तन्नं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तपोभिः क्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्षोऽयम् आत्मबोधो विधीयते। श्लोक नंबर 42। एवमात्मारणौ ध्यान मथने सततं कृते उदितावगतिज्वाला सर्वाज्ञानेन्दनं दहेत्। अरुणेनेव बोधेन पूर्वसन्तमसे हृते तत आविर्भवेदात्मा स्वयमेवांशुमानिव। आत्मा तु सततं प्राप्तः यप्राप्तवदविद्यया तन्नाशे प्राप्तवद्भाति स्वकण्ठाभरणं यथा। स्थाणौ पुरुषवद्भ्रान्त्या कृता ब्रह्मणि जीवता
जीवस्य तात्विके रूपे सम्यक् दृष्टे निवर्तते। ज्ञातृ ज्ञान ज्ञेय भेदः परात्मनि न विद्यते। ज्ञातृ ज्ञान અને જ્ઞેય આ ત્રણ પર આત્મામાં અનંત આત્મામાં છે જ ને, ન વિદ્યતે એનું કોઈ અસ્તિત્વ છે જ ને, અને છતાં પણ એને આપણે સત્ય માનીને ચાલી રહ્યા છે। અને એટલા માટે અહીંયા કહે છે કે એવમ આત્મા અરણવ જ્ઞાનમથને। આ બહુ સુંદર દ્રષ્ટાંત છે, ઉપનિષદનું જ છે। પ્રણવને અહીંયા આત્મા એવમ આત્મા એટલે કે ઓમકાર પ્રણવ। આ જે પ્રણવ છે એ પ્રણવ ઉત્તરાણી કૃત્વા ધ્યાનમથને આત્મા અરણવ કૃત્વ ચિંતનની પ્રક્રિયા છે। આ સમજ ભાવયે એકદ આત્માનું કીધું ખરું, પણ કેવી રીતે એ ભાવના કરવી, કેવી રીતે ચિંતન કરવું, એટલે કે છે એવમ આ પ્રકારે આત્મા અરણવ કૃત્વ। અહીંયા આત્મા એટલે અંતઃકરણ। આગળ આપણે જોયું એમ અંતઃકરણમાં જ આત્માનું પ્રતિબિંબ પડી રહ્યું, એટલે એને આપણે સંસ્કૃત ભાષામાં શું કહેવાય? અંતઃકરણ અવચ્છિન્ન ચૈતન્ય। એને શું કરવાનું? અરણી બનાવવાનું। અરણી એટલે શું? જેમાં ત્રણ વસ્તુ હોય। અરણીમાં પેલી લાકડી હોય, પછી ઉપરનું એક લાકડું અને નીચેનું બીજું લાકડું હોય। આ યજ્ઞ કરવામાં આવે, યજ્ઞમાં આ માચિસથી કરે ને અપવિત્ર અગ્નિ કહેવાય। આ સમજો, બે પ્રકારથી યજ્ઞમાં અગ્નિ પ્રગટ કરી શકાય। કેટલાક શબ્દો વાપરે ધ્યાન રાખવાનું, દીવો સળગાવવાનો નહીં એટલે પછી જિંદગી સળગે। આ સમજ, દીવો શું થાય? પ્રગટાવો। ભગવાનને પ્રસાદ નહીં ધરાવવાનો, નૈવેદ્ય ધરાવે। ભગવાનને ધરાવીએ ને પછી આવે એને પ્રસાદ કહેવાય। પહેલેથી જ શું બનાવી દેવાનું એને? અગ્નિ કેવી રીતે પ્રગટાવવાનો યજ્ઞ માટે? તો કે બે રીત છે। એક છે સૂર્યમણિ। સૂર્યમણિ એટલે આપણો બિલોરી મોટો બિલોરી કાચ હોય, મોટું ગાયનું પેલું છાણ લેવાનું, એ છાણનું શું કરવાનું હોય? એના પર ઘી મૂકવાનું હોય, દર્ભ મૂકવાનું હોય, અને પછી પેલું એનું કેન્દ્રિત કરીએ, સૂર્યના કિરણો કેન્દ્રિત કરીએ, એ સળગે। ત્યાં કર્પૂર મૂકે, રૂ મૂકે, ઘી મૂકે, અને પછી એ જે પ્રગટેલો અગ્નિ હોય એને પછી શું કરવાનું હોય? યજ્ઞની વેદીમાં મૂકવાનું। આ એક રીત છે સૂર્યમણિ, અથવા આ અરણી છે। બે મોટા લાકડા હોય, એની વચ્ચે એક બીજી લાકડી હોય, પછી એના પર દોરી ચડાવીને શું કરવાનું હોય? મંથન કરવાનું હોય। જેમ પેલા માખણ કાઢતા ને પેલા, હવે તો બોસ આવી ગયો। સમજ, બોસ પેલા પેલું હાથથી આવી ગયું। ઓરિજિનલી જયારે માખણ કાઢે ગોળી હોય, મોટી ગોળી હોય, અને પછી શું કરવાનું હોય? એમાં પેલી લાકડી હોય, એના પર દોરી લગાવીને પછી શું કરવાનું આવે? એ દોરીથી એ પેલી લાકડી ગોળ ફેરવવાની। દોરીનું કામ પેલી લાકડીને ગોળ ફેરવવાનું છે। આ સમજ, એ જ રીતે પેલી લાકડી મૂકી હોય અને પછી એના પર બે લાકડા હોય,
નીચેનું જે લાકડું હોય ને ત્યાં નજીકમાં કર્પૂર ને રૂ ને છાણ મૂકેલું હોય. જ્યારે એને ઘસવામાં આવે, કોઈ પણ પ્રકારનો સંઘર્ષ થાય, ઘસારો થાય એટલે અગ્નિ પેદા થાય. જીવન એવું જ છે. સમજ તો ઓછામાં ઓછા સંઘર્ષથી જીવન જીવવાનું. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે બુદ્ધિપૂર્વકનું જીવન કયું કે ઓછામાં ઓછા સંઘર્ષથી જીવીએ, મિનિમમ કોન્ફ્લિક્ટ. આપણે બધે જ સંઘર્ષ છે. સમજો, ધંધામાંય સંઘર્ષ, શરીરમાંય સંઘર્ષ, ઇન્દ્રિયમાંય સંઘર્ષ, મનમાંય સંઘર્ષ, બુદ્ધિમાંય સંઘર્ષ. ઓછામાં ઓછા સંઘર્ષથી જીવન જીવીએ તો મન પ્રસન્ન રહે. આપણે બધે જ પેલા લડવાય તૈયાર હોય અને બધે જવાબ આપવા તૈયાર જ. આપણી પાસે જવાબ તૈયાર જ હોય. સમજ, ગુજરાતીમાં બે શબ્દ, કોઈ પણ પ્રસંગ બને ને બે વસ્તુ થઈ. ત્યાં તો એ પ્રસંગને અનુરૂપ તમે પ્રતિભાવ આપો અથવા પ્રત્યાઘાત આપો, પ્રતિક્રિયા. પણ એ કોના હાથમાં છે? એવું નહીં માનતા આ પ્રસંગ એવો છે એટલે મેં આ પ્રતિક્રિયા આપી અથવા પ્રત્યાઘાત આપો. આપણા મનનો સંઘર્ષ છે કે આપણે શું કરીએ છીએ. ક્રિયા અને પ્રતિક્રિયા સ્વામીજીનું પુસ્તક જ છે, એક્શન એન્ડ રિએક્શન. તો અંદર એટલો બધો સંઘર્ષ હોય કે દરેક વસ્તુમાં જ આપણે શું કરતા, પ્રતિક્રિયા આપીએ. દરેક બાબતમાં સંઘર્ષ કરીએ. ખાવામાં સંઘર્ષ, બોલવામાં સંઘર્ષ. વિચાર, કોઈ પણ પ્રકારનો સંઘર્ષ હોય એટલે ગરમી પેદા થવાની. એટલા માટે જીવનમાં ઓછી ગરમી રાખવી તો શું કરવાનું? સંઘર્ષ કરવાનો. નાનક જે તરત કહી જાય, એકને કહી દૂસરે ને માની, નાનક કહે દોનો બ્રહ્મ જ્ઞાન. સંઘર્ષ. એ સંઘર્ષનો ઉપયોગ ક્યાં કરવાનો? અરણીમાં. આત્માનમ અરણીકૃત્વા ધ્યાનમથને. આ ધ્યાન રૂપી મંથન કરવાનું. તેમાં શું કરવાનું? તો કે પ્રણવ રૂપી ઓંકાર એ ઉત્તર અરણી ઉપર, અને આત્મા જે છે અંતઃકરણ અવચ્છિન્ન ચૈતન્ય જે છે, બુદ્ધિગત જે ચૈતન્ય છે એ નીચે. અને એ બંનેને ધ્યાન રૂપી દંડથી શું કરવાનું છે? મંથન કરવાનું. કેટલો વાર કરવાનો? આપણને સતત આ જ પ્રોબ્લેમ. બતાવી આ વેદાંત કેટલો વખત સાંભળીએ, આ ધ્યાન મંથન કેટલી વાર કરીએ. ખબર જ કે આવો કોઈ પ્રશ્ન પૂછવાનો છે. એટલે શું કીધું? સતતમ કૃતે. કાલે કીધું ને સતત એ સર્વત્ર અસ્થિ ભાતિ પ્રિય જોતું જ રહેવાનું છે. સર્વત્ર તો પછી નામ અને રૂપ પર દ્રષ્ટિ અટકી ગઈ હોય એટલે અસ્થિ ભાતિ પ્રિય દેખાય નહીં. આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ તતોદ્વયમ જગત રૂપમ. એ જગત રૂપ નામ અને રૂપમાં આપણી દ્રષ્ટિ છે. એનું અધિષ્ઠાન જે બ્રહ્મ છે, એ અધિષ્ઠાન બ્રહ્મ પર સતત આપણું મન રહે, એને ધ્યાન કહેવાય. આ ધ્યાનની વ્યાખ્યા કરવી પડે. ધ્યાન બે પ્રકારના હોય. એક સગુણ બ્રહ્મનું ધ્યાન છે, બીજું નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન. પણ એક વસ્તુ યાદ રાખવા, ધ્યાન એ ક્રિયા છે. ધ્યાન એ શું છે? ક્રિયા. અને ક્રિયાનો કર્તા તમે છો. ધ્યાન ક્રિયાનો કર્તા તમે છો. એટલું જ નહીં, સંસ્કૃત વ્યાકરણ સમજો. સંસ્કૃત વ્યાકરણ એટલે કોઈ વ્યાકરણ બનાવ્યું નથી. આ સમજ આપણો વ્યવહાર જ છે.
આપણા વ્યવહાર માટે, પરસ્પરના વ્યવહાર માટે, પરસ્પરની ભાવના પ્રગટ કરવા માટે એક માધ્યમ છે જેને ભાષા કહેવામાં આવે. ભાષા જ નહીં હોય તો તમે પ્રગટ કેવી રીતે કરો? એટલે ભાષા શું છે? એક માધ્યમ છે. પુરાણ કાળમાં ભાષા માધ્યમ સંસ્કૃત હતું. સમજો, કોઈ કઈ સંસ્કૃતે બનાવ્યું નથી, કોઈ કઈ વ્યાકરણે બનાવ્યું નથી. આપણા વ્યવહાર માટે જ છે. હતો કહીએ ને છે કહીએ એમાં ફરક છે. હતો એટલે ભૂતકાળ થાય, છે એટલે વર્તમાન કાળ થાય. પણ છે ને બદલે હતો વાપરું, હતો બદલે છે વાપરું, ચાલે કે નહીં? આ વિચાર. ભાષા એક માધ્યમ છે, એના દ્વારા આપણને કંઈક કહેવામાં આવે. પણ એ પ્રકારની સમજદારી પણ પછી આપણે શું કરવી પડે? કેળવવી પડે. તો કોઈ પણ ક્રિયાપદ હોય, આ સમજજો, તો બે પ્રકારના ક્રિયાપદ હોય, બે પ્રકારની ક્રિયાઓ હોય. ક્રિયાપદ કરતા પણ શું છે? બે પ્રકારની ક્રિયાઓ. ક્રિયા કહીએ એટલે કરતા હોવાનો જ, આ સમજ, કરવા વાળો તો હોય જ, પણ એમાં પેલું બીજું કર્મ હોય. કર્મ એટલે વિષય. પણ કેટલીક ક્રિયાઓ એવી છે જેમાં વિષય નથી હોતો. એ વિષયને સંસ્કૃતમાં કર્મ કહેવામાં આવે. ધારો કે હું એમ કહું, હું ખાઉં છું, અથવા રામ ખાદતિ, શ્રી રામ ખાઈ રહ્યા છે, તો તત્કાળ પ્રશ્ન શું આવે? કિમ ખાદતિ, શું ખાય છે? એટલે જે ક્રિયામાં શું એવો પ્રશ્ન આવે એને સકર્મક ક્રિયા છે. એમાં કર્મ છે. જે ક્રિયામાં શું પ્રશ્ન આવે ને એને અકર્મક કહેવાય. સાંભળો, નદી વહતી, નદી વહી રહી છે, એમાં શું પ્રશ્ન પૂછી શકાય? નદી વહે છે. રામ, રામ તિષ્ઠતિ, રામજી બેઠા છે, એમાં શું પ્રશ્ન પૂછી શકાય? એમાં શું પ્રશ્ન નહીં આવે. ખાદતી કહીએ તો શું પ્રશ્ન ઉભો થાય? તિષ્ઠતિ કહીએ તો શું પ્રશ્ન નહીં આવે? વિચાર. તો ધ્યાન એમ કહીએ એ સકર્મ કે અકર્મ, આ પહેલો વિચાર કરવાનો. ધ્યાન કરું છું એવું જયારે કહેવામાં આવે તો તત્કાળ શું આવે? કોનું ધ્યાન કરો, શાનું ધ્યાન કરો, એનો શું થયો? ધ્યાનનો પણ શું છે? વિષય છે. ધ્યાન સકર્મ ધાતુ છે, આ સમજવા. એ જ રીતે જ્ઞાન પણ શું છે? શાનું જ્ઞાન? સકર્મક છે. વિચાર, જ્ઞાનનો વિષય છે, ધ્યાનનો વિષય છે. એટલે શાસ્ત્ર કહે છે ધ્યાનના બે વિષય હોઈ શકે, એક સગુણ બ્રહ્મ હોય અને બીજું નિર્ગુણ બ્રહ્મ હોય. અર્જુને એક પ્રશ્ન કર્યો, એવમ સતત યુક્તાનામ ભજતામ ત્વામ પ્રીતિપૂર. વિચાર, ये चाप्यक्षरम अव्यक्तम तेषां के योगवित्तमाः. ભગવાન જે તમારા આ વિરાટનું સગુણનું ચિંતન કરે છે અને બીજો જે તમારું અવ્યક્ત અક્ષર નિર્ગુણનું ચિંતન કરે છે, એ બેમાંથી કોણ શ્રેષ્ઠ? ભગવાન ઉત્તર બહુ સરસ આપે. વિચાર, 8મા ધોરણમાં ભણે એ શ્રેષ્ઠ કહેવાય કે મેડિકલ કોલેજમાં ભણે એ શ્રેષ્ઠ કહેવાય? આ પ્રશ્ન આવો જ છે. આ પ્રશ્ન શું છે? આવો સમજવાનો.
8મા ધોરણમાં ભણે એ શ્રેષ્ઠ કે મેડિકલમાં ભણે એ શ્રેષ્ઠ? મેડિકલમાં ભણતો હોય એ પણ પહેલા 8મા ધોરણમાં શું છે? ભણેલો છે. 8મા ધોરણમાં ભણ્યા વગર પેલો મેડિકલમાં પહોંચે. સગુણ કે નિર્ગુણ? વિરાટનું જે ચિંતન કરે છે એ શ્રેષ્ઠ કે અવ્યક્ત અક્ષરનું ચિંતન કરે એ શ્રેષ્ઠ? ભગવાન શું કહે છે? તારું મન મારામાં છે કે નહીં? સમજજો. સંપૂર્ણ ગીતામાં ભગવાન એ જ કહે છે, સગુણ તો સગુણ અને નિર્ગુણ તો નિર્ગુણ, પણ તું તારું મન શું કર? મારામાં જોડેલું રાખ. સગુણ પણ હું જ છું, નિર્ગુણ પણ હું જ છું. ઘડો પણ માટી જ છે અને માટી પણ શું છે? વિચાર. પણ છેવટે જયારે સ્વરૂપનું ચિંતન કરીએ ત્યારે સ્વરૂપ તો શું છે? પરમાત્મા. અકર્તારમ અવ્યયમ, નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ જ છે. પણ જ્યાં એમ કહેવામાં આવે, ભગવાને એ જ કીધું કે છેવટે અર્જુન આ અક્ષર એ જ મારું સ્વરૂપ છે, એનું ચિંતન કરવાનું. તો પછી ભગવાન આમ સીધું અક્ષર બ્રહ્મનું ચિંતન કરીએ. એક બાળકના પિતાજી ભૌતિક શાસ્ત્રના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક છે. એની માતા શ્રેષ્ઠ ડોક્ટર છે હોસ્પિટલમાં. હોસ્પિટલની હેડ છે, શ્રેષ્ઠ ડોક્ટર. એટલે એમનો છોકરો જે છે એને તો સીધી કોલેજમાં જ મોકલવાનો. વૈજ્ઞાનિક નો દીકરો હોય કે ડોક્ટર નો દીકરો હોય, એને શરૂ તો ક્યાંથી કરવાનો? એક અડે એક કમળ નો ક. શરૂ તો ક્યાંથી કરવાનું હોય? એક અડે. એમ આપણી પણ શરૂઆત ક્યાંથી થવાની? સીધું સીધું છે જ નહીં. આ સમજજો. અક્રમ વૈજ્ઞાનિકતા અહીંયા છે કે નહીં ખબર નથી. દક્ષિણ ગુજરાતમાં ખાસ પોપ્યુલર છે અક્રમ વિજ્ઞાન. કોઈ ક્રમ નહીં. વિચાર, કોઈ ક્રમ નહીં. ભગવાન કે અહીંયા ક્રમ છે. એવમ સતત યુક્તાનામ ભજતામ મામ પ્રીતિપૂર્વક. ગીતામાં ભગવાન ક્રમ બતાવે છે અને આ શું કહે છે? અક્રમ. એટલે વિચારવું પડે કોને પ્રમાણ માનવું? ભગવાનને પ્રમાણ માનવું કે આ વ્યક્તિને પ્રમાણ માનવું? પ્રમાણ કોણ છે? વિચારી. ક્યાં તો તમે વ્યાસજીને પ્રમાણ માનો, કૃષ્ણને પ્રમાણ માનો, શાસ્ત્રને પ્રમાણ માનો. અને જયારે શાસ્ત્ર ત્યારે પ્રક્રિયા બતાવે છે, ક્રમ બતાવે છે, તો આ અક્રમ આવ્યું ક્યાંથી? સમજ. એટલે ભગવાન કેવું પડે કે આ પ્રકારથી તું મારું ચિંતન કર. અભ્યાસે સમર્થો છે. અભ્યાસ નહીં કરી શકતો હોય તો શું કર? મારા માટે કર્મ કર. આમ ભગવાને ક્રમ બતાવ્યો. વિચાર, આખો નાખો ક્રમ ભગવાને બતાવે. એ જ રીતે અહીંયા પણ આ ક્રમ છે. અરણી મંથન એ શું છે? ક્રમ, પ્રક્રિયા કહેવાય. કે ધ્યાન કરવું હોય, ભાવયત એકમાત્માનં હિ અનંતમ અનન્યથી અનન્ય બુદ્ધિથી એ આત્માનું તું ચિંતન કર. પણ કે ચિંતન કરવું હોય તો શું કરવું પડે? આત્મા અરણિમ કૃત્વા. આ અંતઃકરણ જે છે એને અને પછી શું કરવાનું? એ પ્રણવ રૂપી જે બ્રહ્મ છે એ પ્રણવ રૂપી બ્રહ્મને અરણી, ઉત્તર અરણી, અને પછી શું કરવાનું? ધ્યાન રૂપી મંથન કરો. મંથન કરીએ
એટલે શું થવાનું? ઉદિતા અવગતિ જ્વાલા. આ મંથન થી શું થશે? જ્વાલા ઉત્પન્ન. કેવી જ્વાળા છે? અવગતિ જ્વાળા. આ દજાડનારી નથી. આ જ્વાળા કેવી છે? આપણને દજાડે નહીં. કોને દજાડે? સર્વ અજ્ઞાન ઇંધન. અજ્ઞાન અને અજ્ઞાનના કાર્યને બાળનારી છે, તમને બાળનારી નથી. બાકીની બધી જ્વાળા કેવી છે? આપણને બાળે. આ સમજવાનું. આ એક જ જ્વાળા છે જે આપણને બાળે નહીં, આપણને પ્રકાશિત કરે, પ્રગટ કરે. એટલા માટે જ્ઞાન જે છે, અવગતિ એટલે જ્ઞાન. જ્ઞાનને અગ્નિ કીધું. જ્ઞાનને શું કહેવામાં આવ્યું? અગ્નિ. ગીતામાં ભગવાને જ્ઞાનને શું કીધું? જ્ઞાનાગ્નિ. અગ્નિના બે કામ હોય. બરાબર કામ. અગ્નિ બે કામ કરે. એક પ્રકાશિત કરવાનું કામ કરે અને એક બાળવાનું કામ કરે. આ જ્ઞાન રૂપી અગ્નિ શું કરે? આત્મા જેવો છે એવો જ એને પ્રગટ કરી દે. પણ બાળે આત્માને? બાળવાનું કામ કોને કરે? જ્ઞાનાગ્નિ સર્વ કર્માણિ ભસ્મસાત કુરુતે. સમજ. આત્માને પ્રગટ કરવાનું કામ કરે અને કર્મને બાળવાનું કામ કરે. સમજ. અગ્નિના બે કામ, પ્રકાશ અને ઉષ્ણતા. એટલે શું કે આ પ્રકારથી મંથન કરવાનું. મંથન એટલે એમ નહીં માનવાનું કાલે ઉઠીને હવે મંથન શરૂ કરીએ. મંથન એટલે ચિંતન. ઉત્તર ઓમકાર જે છે એ ઓમકારનું ચિંતન કરીએ. એ ઓમકારનું ચિંતન કરીએ ત્યારે શું કરવાનું? વિચાર. બધું હંમેશા વેદાંતનો પ્રારંભ અદ્વૈતી જ છે, દ્વૈતથી નથી. વેદાંતનું પરિણામ અદ્વૈત નથી. આ સમજજો. વેદાંતનો પ્રારંભ પણ શું છે? અદ્વૈત જ છે. પહેલેથી જ અદ્વૈત છે. આ સમજો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અને પછી શું કીધું? તસ્માદવા. તસ્માદ એટલે તે, તેમાંથી. તસ્માદમાં એ તસ્માદ આત્મન. તે જગત કારણ બ્રહ્મ જે આ આત્મા. પહેલું શું કરી દીધું? મહાવાક્ય જ કીધું. એમ નહીં માનતા છેલ્લે મહાવાક્ય. પહેલેથી જ મહાવાક્ય છે. પહેલેથી જ અદ્વૈત છે. તદેવ સૌમ્ય ઇદમગ્રમાસીત એકમ એવ અદ્વિતીય. પહેલેથી જ અદ્વિતીય. પહેલા ત્રણ ને પછી બે ને પછી એક એમ નહીં. સમજો. ગીતામાં ભગવાન પહેલેથી જ આ ચર્ચા કરી રહ્યા. આત્મા સર્વવ્યાપી છે એમ કીધું. એનો અર્થ શું થયો? બે હોય સર્વવ્યાપી? સર્વવ્યાપી એક જ હોય. આ સમજો. બીજો સર્વવ્યાપી હોય ને. સમજો. એટલે પ્રારંભ પણ ક્યાંથી છે? એટલે માટે પેલો પ્રશ્ન જ વિચિત્ર છે. હું વિરાટનું ધ્યાન કરું એ યોગ્ય કે અક્ષરનું ચિંતન કરવું એ યોગ્ય? વિરાટ પણ એ જ બ્રહ્મ છે અને અક્ષર પણ શું છે? એ જ બ્રહ્મ છે. મેં પણ તમે નક્કી કરો. જો આ ભગવાન છે. સમજ. ભગવાન અત્યારે આચાર્ય તરીકે જયારે બોલી રહ્યા હોય ત્યારે પછી આચાર્ય તરીકે જે બોલવાના. ભગવાને શું કીધું? અર્જુને કીધું આ બે માંથી પહેલેથી જ અર્જુન કરતો આવે. ત્રીજા અધ્યાયમાં જ પૂછું ભગવાનનું કર્મ કરું જ્ઞાન મેળવું. પાછું એક પ્રશ્ન પાંચમા. વિચાર. તો ભગવાને નિર્ણય જાહેર કર્યો છે.
આ સમજ. વેદાંતમાં ગુરુ ક્યારે નિર્ણય જાહેર કરે જ નહીં. નિર્ણય કોણે કરવાનો? તમે નક્કી કરો તમારી યોગ્યતા શું છે. ગુરુ નક્કી નહીં કરે, આપણે નક્કી કરવું પડે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવે ને પૂછે ને કે વેદાંત ભણવું છે તો સારામાં સારું, પણ હું લગ્ન કરું કે નહીં કરું, મારી વ્યાખ્યા એક જ છે. અને કઈ વ્યાખ્યા? તમને જો કંપનીની જરૂર હોય તો શું કરવાનું? એક પરમેનન્ટ સાથી શોધી લેવાનું. ક્યાંય જવું હોય તો આપણને કોઈ જોઈએ, એકલા રહેવાય નહીં તો પછી પરણિત જવાનું. એકલા નહીં રહેવાય તો શું કરવાનું? પેલો ઋષિકેશ જઈએ એમ પૂછે ને કેમ્પ લઈ જવાના છે એમ કે ને તરત પેલો બાજુવાળા તમે જવાના હોય તો હું જાઉં. આપણને કંપનીની જરૂર છે, આ સમજો. અને પછી પેલો એમ માને કે હું કંપનીને જરૂર છે ને પછી પેલો સંન્યાસી બની જાય. એ પછી સંન્યાસી બનીને કંપની શોધતો હોય, પછી આખી કંપની ઊભી કરે. અને માટે શું કરે? કાલે જોઈ કૌપી ને સંરક્ષણાર્થે અયમ ઘટાટોપહ. ભગવાન અર્જુન ને કહે છે, અર્જુન તારી યોગ્યતા તું નક્કી કર. હું શું કામ નક્કી કરું? સમજો, તારી યોગ્યતા અક્ષર બ્રહ્મનું ચિંતન કરવાનું છે તો અક્ષર બ્રહ્મનું ચિંતન કર. તારી યોગ્યતા અક્ષર બ્રહ્મની નથી ના, પણ તો જ કરું તો લાંબા સાથે ટૂંકો જાય, મારે નહીં તો માંગો. એટલે જેટલા કૌભાંડ આવે ને એ બધા કયા છે? મરે નહીં તો માંગો. સમજો, બુદ્ધિની યોગ્યતા નથી, મન તૈયાર નથી. એટલે પણ 5 મિનિટ એકલા બેસતા શીખો. આપણે સતત શું કરીએ? પરતંત્રતામાં જીવીએ છે અને પછી સ્વતંત્ર આત્માનું ચિંતન કરવું છે. કોઈ ચા બનાવી આપે પછી આપણી ઊંઘ ઉડે. જો અંતઃકરણથી તમે સ્વતંત્ર નથી તો પછી તમે નિર્ણય આ સમજો કેમ આ કહેવામાં આવ્યું. તો પછી ગુરુજી જયારે એમ કે તું અનંત બ્રહ્મ છે તો એ નિર્ણય ગુરુજીનો આવવો જોઈએ, તમારો આવવો જોઈએ. તમારે નિર્ણય કરવાનો છે કે તમે પૂર્ણ બ્રહ્મ છો. પણ તમે જયારે અપૂર્ણતામાં બેઠા છો, પરતંત્રતામાં બેઠા છો, તો તમે તમારા વિશેનો નિર્ણય બદલશો ક્યારે? ગુરુજીએ કીધું બ્રહ્મ અનંત છે, પણ તું શું વિચારે તારા વિશે? માતાજી હું તો ભાવનગરમાં જ જન્મ્યો, ભાવનગરમાં જ મોટો થયો, એટલે હજી ભાવનગરમાંથી બુદ્ધિ તો ઉપર ઉઠી નથી. મરચાના ભજીયામાંથી તો ઉપર ઉઠી નથી. વિચાર, જેની બુદ્ધિ મરચાના ભજીયામાં હોય અક્ષર બ્રહ્મનું ચિંતન કરવાનું. વિચાર, મરચાના ભજીયા એનું ઉપલક્ષણ કહેવાય. મરચાના ભજીયા શું કહેવાય? ઉપલક્ષણ કહેવાય. પછી એ તો બધું ચાલી જાય. એમાં પત્ની, બાળકો, ઘર, ધન, ધંધો, ભાઈ, સંપત્તિ, આ બધું જ આવી જાય. આ બધું જ અંદર છે. એમાં આપણા વાડે આવી જાય ને, આપણી આંખે આવી જાય ને, આપણું ચામડી આવી જાય. રૂપ વર્ણાદિકમ વિહાય, આ બધી વસ્તુનું શું કરવાનું? વિહાય. આપડે તો ચાય ગરમ થઈ જાય ને ચાય ઠંડી પડી જાય.
ચા ઠંડી પડે ને મગજ ગરમ થાય, જોવા જેવું છે. એમ જ્ઞાન રૂપી અગ્નિ પ્રગટ નહીં થાય. એ મંથન શું છે? કરવું પડે. સમજજો, સમુદ્ર મંથન એ ખરેખર શું છે? આત્મજ્ઞાન છે. સમજજો, સમુદ્ર મંથન શું છે? આત્મજ્ઞાન. એ પેલો મંદરાચલ નો જયારે અરણી બનાવીને શું કર્યું? સમુદ્ર મંથન શરૂ કર્યું. સાંભળજો, તો એ શું થતો હતો? મંદરાચલ તરત ઉપર ઉઠી જતો. એટલું જ નહીં, એ સ્થિર રહી શકતો નથી. એટલે મંદરાચલ ને સ્થિર કરવા માટે શું કરવામાં આવ્યું? ભગવાને કૂરમાં અવતાર ધારણ કરીને શું કર્યું? પેલા મંદરાચલ ને ધારણ કર્યું. વિચાર, ધારણ કરનાર કોણ છે? આ કૂરમાં અવતાર એટલે પરમાત્મા. નીચે ધારણ કરે તો ઉપર ઉઠવા માંડે, એટલે ભગવાને પછી શું કરવું પડે? નીચે પણ ભગવાન છે અને ઉપર પણ કોણ છે? ભગવાન. સમજ, એનો અર્થ શું છે? ધ્યાન કરવું હોય, ધ્યાન રૂપી મંથન કરવું હોય તો આધાર પણ ભગવાન જ છે. જ્ઞાનનો વિષય કોણ છે? આ ભગવાન જ છે. સમજો, એટલા માટે જે સંપ્રદાયમાં ઈશ્વર નથી, જે સંપ્રદાય ઈશ્વરને માન્ય કરતા નથી, એ વૈદિક સંપ્રદાય નથી. લોકો સમજતા જ નથી. આ વિચાર, જે સંપ્રદાયમાં, હું તો એટલે આનાથી વધારે કર્યું, જે સંપ્રદાયમાં રામ અને કૃષ્ણ નથી ને એ વૈદિક સંપ્રદાય કહેવાયો છે. આપણી ભાષામાં, આપણા વ્યવહારમાં રામ અને કૃષ્ણ બે શબ્દ કાઢી નાખો, કરી શકાય? ઘરમાં છોકરો જન્મે ને તેને શું કહીએ? લાલો કહીએ. આ સમજતો, લાલો એટલે બાળ કૃષ્ણ. વિચાર, તમારા જીવનમાંથી, ભાષામાંથી, વિચારમાંથી, વ્યવહારમાંથી આ બે શબ્દ કાઢી નાખો, રામ અને કૃષ્ણ, અને મને બતાવો તમારી સંસ્કૃતિ. છે સંસ્કૃતિ? વિચારી, રામ અને કૃષ્ણ એ તો ભારતીય સંસ્કૃતિનો પાયો છે. અને જે સંપ્રદાય આ પરમાત્માની ચર્ચા જ કરતા નથી, એ સંપ્રદાય છે? એ વૈદિક સંપ્રદાય છે? એ હિન્દુ ધર્મ છે? વિચારી, એક બેન સરસ મજાને એમની પાસે શ્રી કૃષ્ણ અને રાધા, વર્ષો સુધી એમણે આ રાધા અને કૃષ્ણની સેવા કરી. 65 વર્ષના થયા ત્યારે આ રાધા કૃષ્ણને રવાના કર્યા અને એવા સંપ્રદાયમાં જોડાઈ ગયા જેમાં રામ અને કૃષ્ણ છે જ નહીં. વિચારી જોજો. ઈશ્વર આપણો આધાર છે, ઈશ્વર આપણું જીવન છે. તો એ જ રીતે ધ્યાન પણ સકર્મક જો હોય ધાતુ તો ધ્યાનનો વિષય હોવો જોઈએ ને. ધ્યાનનો વિષય શું છે? નિર્વિષય છે ધ્યાન. ગીતામાં ક્યાંય નિર્વિષય ધ્યાનની ચર્ચા ભગવાન નથી કરી. આ સમજજો.
અને કોઈ ઉપનિષદમાં નથી કીધું. સતત એ ઈશ્વર જ જીવન, ક્યાં તો સગુણ સ્વરૂપે અને ક્યાં તો નિર્ગુણ રૂપે, પણ ચિંતન કોનું કરતા રહો? આ પરમાત્માનું, ઈશ્વરનું ચિંતન કરો. કારણ કે ઘડે માટી જ છે અને માટી માટી જ છે. તમે ભલે એને કહો કે સગુણ બ્રહ્મ છે, નામ રૂપ સાથે પણ એ જ બ્રહ્મ છે, નામ રૂપ વગર પણ એ જ બ્રહ્મ છે. આ સમજવાનું. પણ આપણે પાછા ઊંચા નીચા કરવામાંથી ઊંચા નીચા નહીં છે. અને એટલા માટે અહીંયા ઘડી આ આત્મચિંતન કરવાનું છે, ચિંતન રૂપી મંથન કરવાનું. પણ જયારે ચિંતન રૂપી મંથન કરીએ ને તો બહુ સમુદ્ર મંથન જયારે કર્યું ત્યારે પહેલું શું નીકળ્યું? ઝેર નીકળ્યું. આ સમજ. માંડવ્ય ઉપનિષદમાં આની ચર્ચા કે લય એ પહેલો વિઘ્ન છે. પહેલો વિઘ્ન ધ્યાનમાં શું છે? લય, ઊંઘ આવી ગઈ. પછી બીજું વિઘ્ન કયું બતાવ્યું? વિક્ષેપ. લય અને વિક્ષેપ પર જયારે વિજય મેળવો, એટલે કે તમારું મન એકાગ્ર થવા માંડે, બ્રહ્મચિંતન કરવા માંડે, એટલે આ ત્રીજું વિઘ્ન આવે. એ ત્રીજા વિઘ્નને શું કહેવામાં આવે? કષાય કહેવામાં આવે. કષાય એટલે શું છે? સમુદ્ર મંથનમાં પહેલું ઝેર નીકળ્યું એમ ખરેખર તમે જયારે ધ્યાન રૂપી મંથન કરો એટલે પહેલું શું નીકળવાનું? કષાય. કષાય એટલે કે આપણા મનમાં જે પણ કઈ દુઃખ પડેલા છે, જે પણ અસ્વીકાર છે, જે પણ વિરોધ છે, એ બધી વસ્તુ શું થવાની? બહાર નીકળવાની. એટલે જ મેં કીધું, આગળ આપણે ચર્ચા કરી, પરમ દિવસે ચર્ચા કરી કે પહેલું વસ્તુ છે સ્વીકાર. સતત આપણે શું છે? અસ્વીકારમાં જીવી રહ્યા. આ કષાય નીકળે, પછી આ કષાય નીકળે ત્યારે મારે શું કરવાનું? કષાયમ છે બીજાનીયા સમમ પ્રાપ્ય ન વિચાલયે. ગૌડપાદાચાર્યજી શું કહે છે? આ કષાય છે એને અત્યારે વર્તમાન કાળ સાથે કોઈ સંબંધ નથી. ભૂતકાળમાં આવા પ્રસંગો બન્યા હતા, ભૂતકાળમાં આવું થયું હતું, પણ અત્યારે વર્તમાન કાળમાં એને કોઈ સંબંધ નથી. કષાયમ છે બીજાની, અને કષાય જાણીને શું કરવાનું છે? સમમ પ્રાપ્ય ન વિચાલયે. એ સમ બ્રહ્મનું ચિંતન કરીએ, એ બ્રહ્મમાં આપણા મનને સ્થિત કરીએ, વિચલિત થવાની જરૂર નથી. આ સમજ વિચાર. એનો અર્થ શું થાય? આ મંથન શરૂ થાય એટલે પહેલું જે નીકળે ને આ બધું નેગેટિવ હોય. વિચાર કરો, તમારા જીવનનો એક સારો પ્રસંગ યાદ કરો. ઘરમાં કોકના લગ્ન થયા હોય, લગ્નનો પ્રસંગ યાદ કરો. એ લગ્નના પ્રસંગમાં તમે કેવા કપડા પહેર્યા હતા, કેવા કેવા પ્રકારનું ભોજન હતું, આ બધું યાદ છે? નથી. પણ તે દિવસે તમારા પપ્પા તમને ખીજવાયા હતા, એ શું છે? યાદ છે ને? બરાબર યાદ છે. કેટલા મહેમાન આવ્યા હતા, કયા કયા પ્રકારના ભોજન હતા, એવું વસ્તુ યાદ નથી. એક દિવાળીનો પ્રસંગ યાદ કરો. દર વર્ષે દિવાળી હોય, પણ કઈ દિવાળી તમને યાદ છે? જે દિવાળીને દિવસે મામાએ તમને ખવડાવી. તમે મામાને પગે લાગવા ગયા અને મામાએ ખવડાવી નાખે, એ દિવાળી શું થઈ ગઈ? બરાબર યાદ.
મનનો સ્વભાવ છે. મનુષ્ય મનનો આ સ્વભાવ જેટલું પણ નકારાત્મક છે ને એ બધું એને શું કરેલું છે? સંગ્રહી રાખે. એટલે જયારે ધ્યાન કરીએ માં આનંદમય બહુ સરસ કહેવાય કે આ ધ્યાન કરીએ આ માં આનંદમય બહુ સરસ એમના અમુક દ્રષ્ટાંત બહુ સુંદર હતા. એટલે એવું કહેતા કે તારો ગેરેજ છે, તમારા ગાડી બહાર છે અને ગેરેજમાં તમે બધો સામાન મૂક્યો, એક સામાન મૂક્યો, બીજો સામાન મૂક્યો, પછી ત્રીજો મૂક્યો, ચોથો મૂક્યો, પછી ગેરેજ બંધ કર્યું. તો ગેરેજ ખોલો ત્યારે પહેલું શું નીકળે? જે છેલ્લું મૂકેલું. ગેરેજ ખોલો ત્યારે પહેલું શું નીકળે? જે છેલ્લું મૂકે. આપણને એક વસ્તુ કયું યાદ છે? છેલ્લું નથી યાદ. એ ગેરેજ જેવું નથી. આ સમજજો. છેલ્લું યાદ છે, પહેલું યાદ છે. માતાજી હું 7 વર્ષનો હતો, મને બરાબર યાદ છે. માતાજી 7 વર્ષનો હતો. શું થયું? મોટા ભાઈ પેન તોડી નાખી. પપ્પાને એમ થયું મેં તોડી નાખી. એટલે પપ્પાએ મને શું કર્યું? ગેરેજ જેવું નથી. કેવું છે? ઊંધું ચાલે. એટલે આપણી બુદ્ધિ શરૂઆત ક્યાંથી કરે? 1960 થી જ કરે. અને જેટલી વાર શરૂ કરે ત્યારે 1960 થી જ શરૂ કરે. એટલે 75 સુધી તો પહોંચે જ નહીં. આ સમજવાનું. જેટલા આવે ને બધાને 1960 થી જ શરૂ થાય. એટલે એક વાર એક ભાઈએ એક દાદાને પૂછ્યું કે દાદા આ જેટલી વાર શરૂ કરો ને ત્યાં 1950 થી કેમ શરૂ કરો તમે? ક્યારેક 60 કરો, ક્યારેક 70 કરો. કે પેલો બીજી વાર આવે તો પછી હું 70 થી શરૂ કરું છું. બધા પહેલી વાર જ આવે. બીજી વાર આવે તો પછી 70 થી શરૂ થાય. પણ બધા પહેલી વાર આવે તો શરૂ ક્યાંથી થાય? 50 થી થાય. અને અંગ્રેજીમાં ફિક્સેશન કહેવાય. આ સમજ આપણી બુદ્ધિ અમુક જગ્યાએ અટકી પડે. એ વસ્તુને બુદ્ધિએ હજી પકડી રાખે. એ વસ્તુને બુદ્ધિ હજી શું કર્યું છે? પકડી રાખે. અને જ્યારે ધ્યાન કરવા બેસીએ ત્યારે આ પકડેલી વસ્તુ જ્યારે બહાર નીકળે ત્યારે એને શું કરવાની હોય? સમમ પ્રાપ્ય ન વિચાલયે. પૂજ્ય સ્વામીજી એટલા માટે કે એ બહાર નીકળી રહ્યું છે એને શું કરવાનું? નીકળવા દે. સાક્ષી સ્વરૂપે બધી વસ્તુ બહાર નીકળી જવી. અટકી પડવાનું ને હોય જ બધા. કોઈ પણ વ્યક્તિ હોય આ સમજો એ નીકળે અને નીકળે ત્યારે એને શું કરવાનું હોય? એને નીકળવા દેવાનું. પણ આવું ક્યારે થાય? આ પ્રકારથી આત્માની અરણી બનાવીને આપણે મંથન કરીએ ત્યારે, ધ્યાન રૂપી મંથન કરીએ ને તો જ અશક્ય બને. એટલે કે છે અને એ ધ્યાન રૂપી મંથન કર્યા પછી આ પ્રકારથી જયારે કસાય નીકળી જાય, પૂર્ણતઃ કસાય નીકળવું અશક્ય છે. એટલે લગભગ કસાય આપણા નીકળી ગયા હોય એટલે પેલું ચોથો વિજ્ઞાન. એ ચોથા વિજ્ઞાન શું કહેવાય? રસાસ્વાદ કીધું. કેમ? કે મન શાંત હોય, વિક્ષેપ હોય નહીં, અંતઃકરણ પણ નિર્મળ જળ જેવું હોય, એટલે આત્માનું પ્રતિબિંબ પણ એમાં પૂર્ણ હોય. એટલે ધ્યાનમાં પણ એક આનંદનો અનુભવ અને રસાસ્વાદ.
એટલા માટે પંચદશીમાં શું લખવું પડે? બ્રહ્માનંદે યોગાનંદ. આ બ્રહ્માનંદે યોગાનંદ જે છે એમાં આ રસાસ્વાદની ચર્ચા થાય, સમજજો. યોગાનંદ, ધ્યાનનો આનંદ, શાંત વૃત્તિનો આનંદ, એ બધા વૃત્તિગત આનંદ છે, સ્વરૂપ આનંદ નથી. ત્યાં પણ અટકવાનું નથી, એ સ્વરૂપનો આનંદ નથી. શાંત મનનો આનંદ છે. શાંત મન જે છે એનું પણ જે અધિષ્ઠાન ચૈતન્ય છે, અને એ અધિષ્ઠાન ચૈતન્ય કેવું છે? શાંત મનનું પણ અધિષ્ઠાન છે, અશાંત મનનું પણ અધિષ્ઠાન છે. શાંત મન હોય કે અશાંત મન હોય, ચૈતન્ય તો કેવું છે? અસંગો હિ નહીં સજ્જદે. આમ જ્યારે રસાસ્વાદ ધ્યાનના આનંદથી પણ આપણે ઉપર ઉઠીએ ત્યારે શું થશે? ઉદિતા અવગતિ જ્વાળા. આ બધામાંથી પસાર થઈએ પછી શું થાય છે? જ્ઞાન રૂપી જ્વાળા પ્રગટ થાય. સુરસ્ય ધારા નિશિથા. એટલે અમને કઠોપનિષદમાં શું કીધું? આ ધ્યાન કરવું, ચિંતન કરવું, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું કેવું છે? સુરસ્ય ધારા. સૂર એટલે તલવાર. એ તલવારની ધાર પર ચાલવા જેવું. વિચાર, ધ્યાન કરીએ ત્યારે પણ શું કરવું? આ તલવારની ધાર જેવું જ છે. ક્યારેક વળી પાછો કસાય આવે, વળી ક્યારેક વિક્ષેપ આવે, વળી ક્યારેક પેલો રસાસ્વાદ હોય. આ બધા વિઘ્નોને શું કરતા રહેવા પડે? પાર કરતા રહેવું પડે. આ પ્રકારથી જયારે ધ્યાન રૂપી મંથન કરવામાં આવે, અને મંથન માટે શું કરવાનું? કે પ્રણવ અને આત્મા. ઉત્તરાયણની પ્રણવ છે એટલે બ્રહ્મ સ્વરૂપ પ્રણવ અને આત્મ ચૈતન્ય, આ બેને શું કરવાના છે? ઐક્યનું જ્ઞાન છે. એ ઐક્યના જ્ઞાનથી આ જ્ઞાન રૂપી જ્વાળા પ્રગટ થાય. શું કરે છે? સર્વ અજ્ઞાન ઇંધનમ દહે. આ અજ્ઞાન રૂપી ઇંધનને શું કરે છે? એ બાળી નાખે. અને એકવાર અજ્ઞાનનો નાશ થયો તો પછી શું થાય? કારણ નાશે કાર્ય નાશ. અજ્ઞાન નથી, રજ્જુનું જ્ઞાન થઈ ગયું તો રજ્જુનું અજ્ઞાન રહ્યું નહીં. આ રજ્જુનું જ્ઞાન થઈ ગયું પણ હજી સાપની પૂંછડી બાકી છે, એવું છે? બાકી છે. ક્યાં તો આખો સાપ દેખાય અને ક્યાં તો શું છે? જા. સમજ માતાજી, એમ હવે થોડો થોડો સંસાર રહેલો છે. થોડો થોડો સંસાર એટલે શું? સમજ. સર્વ અજ્ઞાન ઇંધન. એટલા માટે ખાલી અજ્ઞાન નહીં કીધું, અજ્ઞાન ની સાથે શું કીધું? સર્વ. સર્વનો અર્થ શું થાય? અજ્ઞાનના સર્વ કાર્યો પણ જે છે એ પણ એની સાથે શું થઈ જવાના? બળી જ. દહે. આ જ્ઞાન રૂપી જે જ્વાળા છે, અજ્ઞાન સહિત અજ્ઞાનના કાર્યને પણ શું કરે છે? બાળી નાખે. સમજવાનું. એટલા માટે આ તર્ક સમજવાનું. કારણ ના છે, કાર્ય ના છે. કારણ છે ત્યાં સુધી કાર્યની નિવૃત્તિ થાય નહીં. સમજવાનું. ત્રણ વસ્તુ. કારણ છે ત્યાં સુધી કાર્યની નિવૃત્તિ થાય નહીં. ધારો કે પણ કાર્યની નિવૃત્તિ કરી
તો કારણ છે તો ફરીથી કાર્ય આવવાનું. કારણ જો રહી ગયું તો કાર્યનો નાશ કર્યા પછી પણ કારણ જો હશે તો કાર્ય પાછું પ્રગટ થાય. અને એટલા માટે ત્રીજું જ આપણા કામનું છે, કારણ નાશે કાર્ય નાશે. અને કારણ શું છે? અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુચ્યંતિ જંતવ. અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ. બેઠો છે અજ્ઞાનમાં અને વાત તો શું કરે? એના જેવા જગતમાં કોઈ બીજું ડાયું છે જ નહીં. એને જ બધી સમજ પડે. આ સમજો. સમજવાનું કે તમે અવિદ્યાની દ્રષ્ટિએ વિચાર કરો અને ગુરુજી જ્ઞાનની દ્રષ્ટિએ વિચાર કરતા હોય અને આપણને શું લાગે? ગુરુજી સમજતા જ નથી. ગુરુજી બધું જ સમજે. ગુરુજી એ સમજે છે, તું સમજતો નથી. અને એટલે ગુરુજી શું કરતા રહે? પ્રયત્ન કરતા રહે. એટલે પેલો એમ માને આ ગુરુ. આજકાલ હાલત એવી થઈ ગઈ કે શિષ્ય નક્કી કરે કોણ ગુરુ. એટલે ગુરુ શિષ્યનો એપોઇન્ટમેન્ટ નહીં કરે, પેલો શિષ્ય ગુરુની એપોઇન્ટમેન્ટ કરે. આ સમજ. એટલે શિષ્ય ગુરુનો ઇન્ટરવ્યુ લે, આ ગુરુ બરાબર છે કે નહીં. અને એ પાછો બીજાને કે આ બરાબર છે. એટલે પેલો બીજો એને માને. યથા અંધા નિયમાન યથા અંધા અંધેન નિયમાના. વિચાર. જે શિષ્ય માનતો હોય ને કે હું જે વિચારું એ બરાબર જ છે અને ગુરુ બરાબર નથી, તો એટલા માટે વૈરાગ્ય જગતથી નહીં, તમારા વિચાર તમારા રાગ દ્વેષથી થવો જોઈએ. અર્જુનને જ્યાં સુધી પોતાના વિચાર પર બહુ અભિમાન હતું ને, એટલે ભગવાને પછી ફટકો મારવો પડે. ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ નહીતર ત્વયુ પ્રપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ. આ તારી હૃદયની દુર્બળતા તો જો તું, અને તું મને ધર્મ શીખવવા આવ્યો. વિચાર. અર્જુનને પણ કબૂલ કરવું પડે. શું કબૂલ કરવું પડે? ધર્મ સમૂઢ ચેતા કાર્પણ્ય દોષો અપહત. જ્યાં સુધી અર્જુને પોતાની બુદ્ધિથી શરણાગતિ, આ સમજો, પગ પકડવાથી કઈ કોઈ શરણાગતિ થતી નથી. બુદ્ધિથી વિચારથી જ્યાં સુધી શરણાગતિ આવે નહીં ત્યાં સુધી વેદાંતનો પ્રારંભ થતો નથી. અને એટલે ભગવાને કેવું પડ્યું? અશોચ્યાનંદવશોચસ્તમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે. અર્જુન, તું જેને માટે શોક કરી રહ્યો છે એ શોકને યોગ્ય છે. એનો શું થયો? તારા વિચારમાં કોઈ ખોટ છે, તારા વિચારમાં કોઈ ખામી છે, જેને કારણે તું એને શોક યોગ્ય માને છે. તારી દ્રષ્ટિ બદલી નાખ, તારો વિચાર બદલી નાખ, તો એ તારા માટે શોક યોગ્ય રહેશે નહીં. ભગવાને ત્રણ રીતે કીધું. આ સમજો. આત્માની દ્રષ્ટિએ પણ કોઈ શોક કરવા યોગ્ય નથી. કેમ? ન જાયતે મ્રિયતે વા કદાચિત. પણ ધારો કે પણ તું આત્માને જન્મ વાળો માને, યદિ તો શું કહે છે? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. તસ્માત અપરિહાર્ય છે. અપરિહાર્ય છે જેને ટાળી શકાય એવું નથી. તત્ર કા પરિદેવના. એમાં શોક કરવાની શું જરૂર છે? અને અર્જુન આત્મા કે અનાત્મા બાજુએ હું ધર્મની દ્રષ્ટિએ વિચારે ધર્મમ ચાપી અવેશ્ય. અર્જુન ધર્મની દ્રષ્ટિએ કર્તવ્યની દ્રષ્ટિએ વિચારે તો પણ આ યુદ્ધ તારા માટે શોકને યોગ્ય નથી. તું ક્ષત્રિય છે,
અને ક્ષત્રિય માટે આ પ્રકારનું યુદ્ધ પ્રાપ્ત થવું દુર્લભ છે. હતો વા પ્રાપ્યતિ સ્વર્ગમ જીત્વા વા ભુંક્ષે મોક્ષ મહી. જીતીશ તો સ્વર્ગની પ્રાપ્ત કર, જીતીશ તો ધરતી તને પ્રાપ્ત થશે, મૃત્યુ પામીશ તો સ્વર્ગની પ્રાપ્તિ થશે. આ વિચાર, શોકને કોઈ સ્થાન જ નથી, કર્તવ્યનું પાલન કરવાનું. બે જ કર્તવ્ય, મનુષ્યના બે જ કર્તવ્ય. ગ્રહસ્થ છે તો ગ્રહસ્થ તરીકેના કર્તવ્ય છે અને આત્મચિંતન. સંન્યાસી છે, સાધક છે તો શું છે? ગુરુની સેવા કરવી અને આત્મચિંતન કરવું. પણ આત્મચિંતન તો શું છે? સામાન્ય છે. એટલે ભગવાને કેવું પડ્યું? એકમ સાંખ્યમ ચ યોગમ ચ યત પશ્યતિ સ પશ્યતિ. એ ગ્રહસ્થ છે, કર્મયોગી છે કે પછી સાંખ્ય સંન્યાસી છે, તો બંને એક જ છે. કેમ? કારણ કે બંને શું કરી રહ્યા? આત્મચિંતન. એટલા માટે આત્મચિંતનની દ્રષ્ટિએ વિચારીએ તો પછી બધું બરાબર જ છે. એટલે ગુજરાતીમાં શું કહેવાય? મન હોય તો શું થાય? પણ હું આ નહીં કરું, હું પેલું નહીં કરું, મને આ નહીં ફાવે, મને પેલું નહીં ફાવે, મને આવું નહીં ભાવે. આપણે આમાંથી ઊંચા નથી આવતા. એટલા માટે આ જે શ્લોક છે ને, એ ક્યારે છે? આ સર્વ પ્રત્યે વૈરાગ્ય કેળવ્યો હોય, પોતાની જાત સાથે બેસતા શીખી ગયા હોય, પછી જ આ મંથન શરૂ થાય. અને એ મંથન શરૂ થયા પછી એ જ્વાળા ઉત્પન્ન થાય, જે જ્વાળા અજ્ઞાન રૂપી કારણનો નાશ કરીને. અને એકવાર અજ્ઞાનનો નાશ થઈ ગયો તો અજ્ઞાનની સાથે એના સર્વ કાર્યોને પણ એ બાળીને નાશ કરે. અરુણે નૈવ બોધેન પૂર્વ સંતમસે હૃતે તતઃ આવિર્ભવેત આત્મા સ્વયમેવ અંશુમાનિવ. છેલ્લે કે છે આ દ્રષ્ટાંત આપે કે અરુણનો ઉદય થાય ને એટલે તમસે હૃતે, બાર જગતમાં અરુણનો ઉદય થતા અંધકારનો નાશ થઈ જાય. એ જ રીતે હૃદયમાં આ જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થતા જ અજ્ઞાન રૂપી અંધકારનો શું થઈ જાય? નાશ થઈ જાય. તતઃ આવિર્ભવેદ આત્મા. પછી તો આત્મા સ્વયં શું થાય છે? પ્રગટ થઈ જાય છે. આવિર્ભાવ થયો શું થાય? તમારે મહેનત કરવી પડતી નથી. આ સમજજો. સ્વયમેવ અંશુમાનિવ. સૂર્ય સમાન આત્મા તો પ્રગટ થઈ જ રહ્યો. અજ્ઞાન રૂપી અંધકારની નિવૃત્તિ થાય. છેલ્લે જ્ઞાન અને ધ્યાન, આ બે વસ્તુ જે છે એમાં કર્તૃત્વ કામ નહીં લાગે. આ સમજો. જ્ઞાન અને ધ્યાનમાં તમારું કર્તૃત્વ મુખ્ય વિઘ્ન છે. હું ધ્યાન કરું એ જ વિઘ્ન. જ્ઞાનમાં તો આપણે જોઈ ગયા, જ્ઞાન કરવાનું નથી. જ્ઞાન શું છે? થાય. જ્યાં અનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ તો જ્ઞાન શું છે? એ જ રીતે ધ્યાન પણ શું છે? આપણે ધ્યાન માટે થાય ને બદલે લાગે એવું કહીએ. ધ્યાન લાગ્યું એમ કહીએ, ધ્યાન કર્યું નહીં કહેવાય. ધ્યાનમાં પણ જ્યાં સુધી હું ધ્યાન કરવા વાળો એમ કહીએ ને, એનો શું થાય? તમારી દ્રષ્ટિ કર્તૃત્વ પર છે તો ધ્યાન થાય. સગુણ બ્રહ્મનું ચિંતન કરવું હોય તો દ્રષ્ટિ પરમાત્મા પર છે. નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરવું હોય તો દ્રષ્ટિ બ્રહ્મ પર છે, કર્તૃત્વ પર નહીં. એટલા માટે જ્યાં ગોપીઓની દ્રષ્ટિ કર્તા પર ગઈ, તત્કાળ પરમાત્મા શું થઈ ગયા? અદ્રશ્ય થઈ ગયા. હતા ભગવાન ત્યાં જ. આ સમજો, ભગવાન ક્યાંય ગયા નતા, હતા ત્યાં જ. એક ગોપીની જે ચૂંદડી નીચે પડેલી, એ ચૂંદડી ભગવાન શું કરે? ઓઢી દીધી. આમ જ્ઞાન અને
ધ્યાનમાં બંનેમાં શું છે? આ કર્તૃત્વ. જેવી રીતે બહાર પ્રમાણ પ્રવૃત્તિ કરીએ ને અનુકૂળતા હોય તો જ્ઞાન થાય. પુષ્પ મારી સામે છે, આંખ ખુલ્લી છે તો પુષ્પનું જ્ઞાન થાય. એ જ રીતે અંતઃકરણમાં જો એ પ્રકારનું વાતાવરણ ઊભું કરીએ તો પછી ધ્યાન પણ શું છે? લાભ. એટલા માટે કે અંદરનું, ગઈકાલે કીધું કે બહારમાં સ્વીકાર છે ને એમ આંતરિક રીતે પણ શું હોવું જોઈએ? વિરાગ વિજિતેન્દ્રિય. અંતઃકરણમાં જેટલો સ્વીકાર હશે, જેટલી પ્રસન્નતા હશે, જેટલો ઓછામાં ઓછો સંઘર્ષ હશે, એટલું જ આ ધ્યાન માટેનું વાતાવરણ પણ અનુકૂળ બનશે. અને પછી ધ્યાન કરવું નહીં પડે. ધ્યાન શું છે? થાય. અને એકવાર ધ્યાન થાય પછી પલાઠી વાળીને બેસો કે ચાલતા રહો. શું થવાનું? બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિ. પછી તો યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીન યસ્ય બ્રહ્મણી રમતે. પછી તો શું થવાનું? સર્વત્ર સર્વનામ અને રૂપમાં એ અધિષ્ઠાન બ્રહ્મનું ચિંતન થતું જ રહે. બીજી વાર લગભગ ફેબ્રુઆરીમાં થશે, અને ફેબ્રુઆરીમાં થશે ત્યારે ફરીથી આગળ વધીશું. હજી તો બીજા 20-30 શ્લોક બાકી, હજી 30 શ્લોક, 69-67 છે, એટલે 27-28 શ્લોક બાકી. આપણે બીજી વાર મળીશું ત્યારે આગળ ચાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.